નોટબંધી તો વર્ષ 2016માં થઈ, પરંતુ જૂની નોટો પકડાવવાનું યથાવત રહ્યું છે। ત્યારે સુરતની ડુમસ પોલીસે 4 ઇસમો પાસેથી 500 થી 1000ની જૂની ચલણી 14500 નોટ મળી આવી હતી। હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 26/6/2024ના રોજ ડુમસ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે અહીંના ભીમપોર ગામ ખાતે એક મકાનમાં 4 ઇસમો ચલણી નોટો સાથે હોય એવી બાતમી મળેલ હતી। જે આધારે અત્રેના પોલીસ સ્ટેશને ત્વરિત કામગીરી કરી રેડ કરતા જે તે મુકામે ભારત સરકારની જૂની રદ કરાયેલી નોટો પૈકી 500ના દરની 14000 નંગ તથા 1000ના દરની 500 નંગ એમ કુલ 75 લાખ રૂપિયાની રદ કરાયેલ ચલણી નોટો મળી આવેલ છે। હાલમાં તે અંગે તપાસ ચાલુ છે। તો એવું માનવામાં આવી રહ્યું છે કે જે તે સમયે બદલાવી ન શક્યા હોય અને પડી રહી હશે। હાલમાં એ બાબતે વિશેષ તપાસ ચાલુ છે। આ ચારેય વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ ડુમસ ભીમપોર ખાતેના રહેવાસી છે, જેમનું નામ નરેશભાઈ પટેલ છે। બાકીની 3 વ્યક્તિ પણ સુરત ખાતેના રહેવાસી છે।